જૂનાગઢમાંથી SC/ST સ્કોલરશિપ કૌભાંડનો થયો પર્દાફાશ। શિક્ષણના ધામમાં સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ કરવાના આરોપમાં ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયાની ધરપકડ। જોશીપરા વિસ્તારની ગંધારવાડીમાં આવેલ મેરીગોલ્ડ કોમ્પ્લેક્સના પ્રથમ માળે ગુજરાત એજ્યુકેશન નામે ચાલતી ઓફિસમાં આરોપી દર્શન પોતાના સાગરીતો સાથે મળી SC/STના વિદ્યાર્થીઓને જાળમાં ફસાવતો। વિવિધ કોર્સમાં ફ્રીશિપ કાર્ડ હેઠળ એક્સટર્નલ અભ્યાસ કરવાની લાલચ આપતો। ક્લાસરૂમ કે કોલેજ જવાની જરૂર નથી, માત્ર પરીક્ષા આપવા જવાનું કહીને સ્કોલરશિપમાંથી તમામ ફી ચૂકવાઈ જશે તેવી માયાજાળ રચતો। વિદ્યાર્થીઓ પાસેથી અસલ લિવિંગ સર્ટી, માર્કશીટો અને ઓળખના પુરાવાઓ પડાવી લેતો। બાદમાં એ જ દસ્તાવેજોથી 21 વિદ્યાર્થીઓના ખાતામાં જમા થયેલી સ્કોલરશિપની રકમમાંથી 11,03,000ની ઉચાપત કરી પોલીસે કરેલી રેડમાં ઓફિસમાંથી કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, 110 નંગ સિમ કાર્ડ કવર, 9 મોબાઈલ ફોન અને 149 બેંક કીટ જપ્ત કરી છે। આરોપીના મોબાઈલમાંથી દિલ્હી સ્ટેટ ઓપન સ્કૂલ, બિહાર બોર્ડ ઓફ ઓપન સ્કૂલિંગ, પટનાની શંકાસ્પદ માર્કશીટો પણ મળી આવી છે।